વડોદરા જિલ્લાના વાઘોડિયા નવીન જીઆઈડીસીમાં આવેલા તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। વડોદરા ફાયર બ્રિગેડે મૃતકની લાશ બહાર કાઢતા વાઘોડિયા પોલીસે મૃતકની લાશ કબજે કરી વધુ તપાસ હાથ ધરી। ઉલ્લેખનીય છે કે વાઘોડિયા નજીકના ખેરવાડી ખાતે રહેતા સાડો રવિન્દ્ર અને તેનો બનેવી પ્રતિક અનિલભાઈ પટેલ વાઘોડિયા જીઆઈડીસીના તળાવ પાસે બેઠા હતા, જે પૈકી યુવક પ્રતિક પટેલ તળાવમાં નાહવા પડ્યો હતો, પરંતુ શાળાની નજર સામે જ બનેવી પ્રતિક પટેલ તળાવમાં ડૂબી ગયો। આ અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડના લશ્કરો દુર્ઘટના સ્થળે તળાવ કિનારે પહોંચી ગયા હતા, જ્યાં કલાકોની ભારે જહેમત બાદ મૃતકની લાશ બહાર કાઢવામાં આવી। બનાવની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં મૃતકની લાશ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। વાઘોડિયા પોલીસ સ્ટેશનથી વર્દી મળી હતી અમારા ફાયર સ્ટેશન પર કે વાઘોડિયા ગામના નવા જીઆઈડીસી પાસે તળાવમાં વ્યક્તિ ડૂબેલ છે। ત્યાંથી આવી અમારા સ્ટાફ જોડે શોધખોળ કરી વ્યક્તિને બહાર કાઢેલ છે અને પોલીસને સોંપેલ છે। તમારું નામ? ઉત્પલ પટેલ, ફાયર ઓફિસર।